હોળી પ્રગટાવતી વખતે આ એક વસ્તુ ચૂપચાપ નાખી દો, થશે અપાર ધનની પ્રાપ્તિ અને પનોતી થશે દૂર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ઉજવાતા તહેવારોમાંથી એક હોળીનો તહેવાર છે. હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ દિવસે 4 રસ્તા અથવા પાર્ક કે મેદાનમાં હોલિકા પૂજન કરવામાં આવે છે અને શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન થશે અને બીજા દિવસે એટલે કે 25મી માર્ચે 2024ના દિવસે રંગબેરંગી હોળી રમવામાં આવશે, એટલે ધૂળેટી છે. હોલિકા દહન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને ધૂળેટી બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 24 માર્ચ 2024 સવારે 9:54 વાગે શરૂ થશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 25 માર્ચ 2024ના બપોરે 12:29 વાગે સમાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પહેલાં વિધિ અનુસાર પૂજા કરો. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓને હોમવું શુભ માનવામાં આવે છે. નોકરી ધંધામાં લાભ. હોલિકા દહન દરમિયાન અમુક વસ્તુઓને અર્પણ કરવાથી સારા નસીબ લાવશે અને તમારી કારકિર્દીમાં તમને મદદ કરશે અને પરિણામે તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં વધુ સફળ થશો. 24 માર્ચે હોલિકા દહન નામની અગ્નિ પૂજા વિધિ કરતી વખતે કેટલીક વસ્તુઓ હોળીમાં અર્પણ કરો અને તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ રહેશે. આવો જાણીએ આ હોળીમાં કઈ વસ્તુઓ અર્પણ કરશો. હોળીમાં આ 8 વસ્તુઓ અર્પણ કરો. 1. શ્રીફળ. નોકરીની સફળતા માટે. જો તમે પોતાની નોકરી, વેપાર અથવા કારકિર્દી સંતુષ્ટ નથી અથવા તો સખત મહેનત કરવા છતાં પણ તમને સફળતા મળી રહી નથી, તો તેના માટે હોલિકા દહનના દિવસે પૂજા દરમિયાન શ્રીફળને અગ્નિમાં નાખી દો. ત્યારબાદ 7 વખત હોળીની પરિક્રમા કરો. 2. સોપારી. મનોકામના પૂરી કરવા માટે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની બધી જ મનોકામના પૂરી થાય, પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે જેમને સખત મહેનત કરવા છતાં પણ યોગ્ય ફળ મળતું નથી. તેવામાં તેના માટે હોલિકા દહનની પૂજા દરમિયાન અગ્નિમાં નાગરવેલના પાન અને સોપારીને શ્રીફળની સાથે અર્પિત કરો. આવું કરવાથી તમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. 3. શેરડી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનમાં શેરડી અર્પણ કરવી અને શેરડી શેકવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે હોળીની અગ્નિમાં
શેરડી શેક્યા બાદ શેરડી ખાવામાં આવે તેઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. અમુક લોકો અગ્નિમાં શેરડીની આહુતિ પણ આપે છે. 4. ઘઉં. હોલિકા દહન વખતે શાસ્ત્રો અનુસાર લોકો અગ્નિ આહુતિ પણ આપે છે. હકીકતે આ સમયમાં ઘઉંનો પાક ખેતરમાં આવી જાય છે, એટલા માટે ઘણા લોકો હોળી પૂજનમાં ઘઉં અર્પણ કરે છે. અને માનવામાં આવે છે કે ઘઉંના અર્પણથી ઘરની અંદર માતા અન્નપૂર્ણાની કૃપા બની રહે છે અને પરિવાર સાથે ખાધે પીધે સુખી રહે છે. 5. ચોખા. હિન્દુ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનમાં ચોખા નાખવાની પ્રથા ખૂબ જ જૂની છે અને વિધિ વિધાન મુજબ એવું માનવામાં આવે છે કે ચોખાના રૂપમાં વ્યક્તિ પોતાની નકારાત્મકતા ઉર્જાને દહન કરે છે અને આવું કરવાથી વ્યક્તિના જીવનમાં હકારાત્મકતા ફેરફારો આવે છે. 6. પતાસા. એવું કહેવાય છે કે માતા લક્ષ્મીને પતાસા ખૂબ જ પ્રિય છે ને એટલા માટે થઈને હોલિકા દહનમાં પતાસા અર્પણ કરવામાં આવે છે, જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને એમનો વાસ ઘરમાં થાય. હોળીના તહેવાર વખતે લોકો પતાસા અને ખજૂર મોજથી ખાતા જોવા મળે છે. 7. સાણા. આજકાલ શહેરી વિસ્તારોમાં લાકડાનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ તે માનવામાં આવે છે કે હોલિકા દહન વખતે 5 સાણાની જોડી બનાવી અને એની સાંજે વિધિ અનુસાર પૂજા કરી હોલિકા દહનમાં અર્પિત કરવામાં આવે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. 8. કાળા તલ. ભયથી બચવા માટે જો તમારા મનમાં પણ ખરાબ વિચાર આવે છે અને અજ્ઞાનતા ભયનો સામનો કરવો પડે છે તો હોલિકા દહનની પૂજા દરમિયાન શ્રીફળ અને કાળા તલ લઈને પોતાના માથા ઉપરથી 7 વખત ઉતારી લો અને તેને હોલિકા દહનની અગ્નિમાં નાખી દો. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.